વેચેરમાં ધોરણ 10ના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાયો છે। પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને નવી સિદ્ધિઓ હાંસલ કરી। ધોરણ 10ના બોર્ડ પરિણામમાં પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી છે। સ્કૂલના કુલ 482 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 872 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને સ્કૂલનું નામ રોશન કર્યું છે। વિશેષ ગૌરવની વાત એ છે કે વિદ્યાર્થી શ્રી કલ્પેશભાઈ ડોંગાએ 600માંથી 587 માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કર્યું છે। પ્રસંગે શાળાના ચેરમેન વલ્લભભાઈ સવાણી, મંત્રી હર્ષદભાઈ રાજ્યગુરુ અને આચાર્ય સંજયભાઈ ગોયલે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। મારું નામ ડોંગાએ શ્રી કલ્પેશભાઈ છે અને હું 1 થી 8 ધોરણ મેં ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને હું 9મા ધોરણમાં આ સ્કૂલમાં આવી હતી। અહીંયાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગુરુજીઓ તરફથી અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે, એટલે જ આ પરિણામ મળ્યું છે। રાજગુરુ હર્ષદભાઈ, પીપી સવાણી વિદ્યાભવન સેક્રેટરી। આપણે આજે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે અને દરેક રિઝલ્ટની પાછળ શિક્ષકોનો ખૂબ મહત્વનો ફાળો હોય છે। શિક્ષકો સાથે સાથે વાલી, વિદ્યાર્થી આ બધાના સંયુક્ત પ્રયાસથી શિક્ષણની ગુણવત્તા બહુ સારી રહે છે, એટલે ખાસ કરીને શિક્ષકો બહુ મહત્વનો છે। સાથે સાથે આપણે એક સિસ્ટમ ક્રિએટ કરી હોય, જે સ્કૂલ છે, ટ્રસ્ટી મંડળ છે, એ ટાઈપની સિસ્ટમ નક્કી કરે છે કે વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ કઈ રીતે આવે અને એના આધારે શિક્ષકો પણ એટલા જ તૈયાર થતા હોય છે। બાકી બીજું તો રિઝલ્ટ તો આવ્યા કરે અને ઘણી વખત એવું પણ અમે કહીએ છીએ વાલીને કે તમારે કોઈ પણ વાલી કંઈ પણ બાળકની ફરિયાદ હોય કે શિક્ષક વિશે કે સ્કૂલ વિશે, તો તમે બાળકને પ્રોત્સાહિત નહીં કરો એ ફરિયાદમાં, એની જગ્યાએ તમારે અહીં આવીને વાતચીત કરાય। બાકી સ્કૂલની કિંમત છે એ વિદ્યાર્થીઓ પાસે જો ઘટે તો એની ગુણવત્તામાં ફેર પડે, એટલે ખાસ એ પણ અમે શિક્ષકો વાલીને કહીએ છીએ કે તમે તમારા બાળકોને સ્કૂલ વિશેને કોઈ પણ બિનજરૂરી ઘસાતું નહીં બોલતા। તમારે કંઈ પણ ફરિયાદ હોય તો અહીંયા આવી અને સંચાલક મંડળને તમે રજૂઆત કરો તો એનું નિરાકરણ થઈ શકે। દર વર્ષે આપણે પરિણામ બહુ સારું જ આવે છે અને દરેક સ્ટાન્ડર્ડ, હું મારા બાળ ભવનથી જે શિક્ષકો કામ કરે છે તે ઠેઠ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક દરેક શિક્ષકો છે એ સારામાં સારું શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરે છે, પછી પ્રાથમિક હોય, બાળ ભવન હોય કે માધ્યમિક હોય, અને એના આધારે જ તે રિઝલ્ટ સારા આવતા હોય છે। મારું નામ રજ ગજેરા, હું પીપી સવાણીનો એક વિદ્યાર્થી હતો। 10મા ધોરણમાં મારે 2026માં 576 600માંથી એટલે કે કહેવાય તો 96% આવ્યા છે અને આખું વર્ષ દરમિયાન વાલી મિત્રો, મારા પપ્પા મમ્મી, આચાર્ય શ્રી અને શિક્ષકોનો ખૂબ જ ફાળો રહ્યો। તેમ હું પીપી સવાણી વિદ્યાભવનને સહકાર અને બદલાનો આભાર આપું છું। આખા વર્ષ દરમિયાન તો બહુ જ મહેનત કરી હતી અને શિક્ષકોએ એટલી પણ કરાવી પણ હતી મહેનત। આગળ હું એક ડોક્ટર બનવા માંગુ છું અને મારું સપનું છે કાર્ડિયોલોજીસ્ટ બનવાનું, એ હું પૂરું કરીને જ રહીશ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।